હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ગણપતિજીના પ્રિય એવા મોદક, જે આપણે સત્તુમાંથી એટલે કે શેકેલા દાળિયામાંથી બનાવીશું. આ મોદક ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ મોદક આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવીશું અને આ મોદક બનાવવામાં માવો, મિલ્ક પાવડર કે મિલ્ક મેડનો પણ ઉપયોગ નહીં કરીએ. આ મોદક નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવશે. તો ચલો બધી જ ટિપ્સ અને ટ્રિક સાથે બનાવવાની શરૂઆત કરીએ. સત્તુ મોદક બનાવવા માટે આપણે અહીંયા 2 કપ શેકેલા દાળિયા લઈશું. આ ટાઈપના ફોતરાવાળા દાળિયાનો મેં યુઝ કર્યો છે. હવે આ જે દાળિયા છે એને આપણે બધા ફોતરા છે એ રિમૂવ કરવાના છે. એને આ રીતે આપણે ઘસી અને ફોતરા કાઢી લઈશું. આ ફોતરા ઇઝીલી નીકળી જાય છે. જો આ રીતે ઘસીને કાઢશું એટલે ઇઝીલી રિમૂવ થઈ જશે. પછી આ રીતે તમારે જે તળવાનો જારો આવે છે એ લઈ અને પ્લેટમાં આ રીતે કરશો, હું જે રીતે દેખાડું છું એ રીતે, એટલે બધા ફોતરા ઇઝીલી રિમૂવ થઈ જશે અને આપણું પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય. જો આ રીતે મેં બધા જ દાળિયામાંથી ફોતરા કાઢી લીધા છે અને બધા જ ફોતરા અલગ કરી લીધા છે. હવે આમાં આપણે આ દાળિયાનો યુઝ કરવાનો છે. આમાં બને ત્યાં સુધી ફોતરા ન જાય એનું તમે ધ્યાન રાખજો. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એની અંદર બધા જે દાળિયા છે આપણે ફોતરા કાઢેલા એને લઈ લેવાના છે અને એને આપણે પીસવાના છે. આને આપણે એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે. એકદમ ઝીણા પીસી લેવાના છે. જો આ ટાઈપ એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો છે. હવે આપણે એક પેન લેશું અને એમાં આપણે 2 ચમચી ઘી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે જે આપણે સત્તુનો પાવડર કરેલું છે એ બધો જ આમાં લઈ લેશું અને એને આપણે સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે. દાળિયાની શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી જ આપણે એને મીડિયમ ફ્લેમ પર શેકીશું. જો અત્યારે મારા કિચનમાં મસ્ત સુગંધ આવે છે દાળિયાની, એટલે બસ આપણે આ 2 મિનિટ સુધી સુગંધ આવે એટલું જ શેકવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ ઉમેરીશું. એને પણ આપણે સુગંધ આવે ત્યાં સુધી જ શેકવાનું છે. અને કોકોનટ પાવડર તો બહુ ફટાફટ શેકાઈ જાય છે. એ લગભગ 1 મિનિટમાં તો સરસ શેકાઈ જાય છે. હવે જો એની પર સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લીધું છે. હવે આ બંને વસ્તુ છે એમાં આપણે 2 ચમચી ફ્રેશ મલાઈ ઉમેરીશું. જે દૂધ ગરમ કરીએ આપણે એની ઉપર જે ફ્રેશ મલાઈ આવે એનો જ મેં યુઝ કર્યો છે. 2 ચમચી આપણે મલાઈ એમાં ઉમેરી દેવાની છે અને પાછું એને આ રીતે મીડિયમ ફ્લેમ પર હલાવવાનું છે. જો આ રીતે સરસ મલાઈ પણ મિક્સ થઈ ગઈ છે એની અંદર અને થોડું બાઇન્ડિંગ પણ થવા લાગ્યું છે. પછી આ રીતે એને તમારે થોડું શેકવાનું છે. હવે એની અંદર આપણે 1/4 કપ નોર્મલ ટેમ્પરેચરનું દૂધ લઈશું અને આ રીતે ધીમે ધીમે દૂધ એમાં ઉમેરી દઈશું અને પાછું એને આપણે મિક્સ કરવાનું છે. આ રીતે આ પૂરી પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ પર જ કરીશું. જો આમાં આપણે જરૂર પડે એ પ્રમાણે દૂધનો યુઝ કરવાનો છે. બધું દૂધ એકી સાથે નથી ઉમેરવાનું. અત્યારે મેં 1/4 કપ દૂધ ઉમેર્યું છે. હવે એની અંદર આપણે 1/4 કપ આપણે ખાંડનો પાવડર ઉમેરીશું. 1/4 કપ ખાંડનો પાવડર ઉમેરી અને એને પણ આ રીતે ચમચાથી આપણે મિક્સ કરીશું. જો હજી આમાં થોડું બાઇન્ડિંગ ઓછું આવે છે એટલે હજી પણ આપણે થોડું દૂધ જોશે, એટલે હજી આપણે 1/4 કપ દૂધ ઉમેરીશું. પણ આમાં તમે પહેલી જ વારમાં બધું એકી સાથે દૂધ ના ઉમેરતા, નહીં તો એકદમ ચીકણું થઈ જશે. આપણે આને મોદકનો શેપ આપવો છે તો મોદકનો શેપ બનાવવામાં તકલીફ થશે અને બન્યા પછી પણ એ ઢળી જશે, એકદમ પરફેક્ટ નહીં રહે. એટલે આ રીતે થોડું જ આપણે દૂધ ઉમેરીશું. ઘણીવાર દાળિયાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે દૂધ કેટલું જોઈશે. હવે જો આ રીતે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ રીતે બાઇન્ડિંગ ફોર્મમાં એ આવી ગયું છે. હવે એની અંદર આપણે થોડો એલચીનો પાવડર ઉમેરીશું. આ ઓપ્શનલ છે. જો તમને એલચીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે ઉમેરી શકો છો, પણ એલચીનો ટેસ્ટ આમાં ફાઇન આવે છે. હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે જો આપણું ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી એમાં ઘી ઉમેરી દઈશું
જેથી લાડુ આપણા બન્યા પછી પણ એકદમ શાઇનિંગવાળા થશે. અને આ રીતે આપણે થોડું મિક્સ કરી લેશું. જો હવે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે મોદકનું. જો આ ટાઈપનું બની જાય ત્યાં સુધી તમારે એને કરવાનું છે. એકદમ ડ્રાય નથી કરી દેવાનું, આ ટાઈપનું રાખવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એને એક પ્લેટમાં લઈ લઈએ આપણે. હવે એને પ્લેટમાં લઈ અને આને આપણે ગરમ ગરમ જ મોદક બનાવવાના છે અને ઠંડુ નથી થવા દેવાનું. આપણે 1-2 મિનિટ આ રીતે કરી લઈએ એટલે થોડું હાથે અડાય એવું થઈ જાય. હવે ગરમ ગરમ જ આપણે આ રીતે મોલ્ડમાં બનાવીશું. હવે બસ જો આ બધું જ આપણે ભેગું કરી લીધું છે. હવે આ ટાઈપનું જે મોદકનું મોલ્ડ આવે છે એમાં આપણે મોદક બનાવીશું. મોદકને પહેલાં આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. હરેક લાડુમાં તમે ઘીથી ગ્રીસ કરી અને પછી બનાવજો એટલે બહુ ફાઇન બનશે. પછી આ રીતે થોડું હાથમાં મિક્સર લઈ અને બંને સાઈડ આ રીતે પ્રેસ કરી લેવાનું છે. અને પછી એને મોલ્ડને બંધ કરી અને અંદરથી આ રીતે પ્રેસ કરી અને આપણે મોદક તૈયાર કરીશું. હજી જો આમાં જશે ફૂલ મોલ્ડ આપણે ભરી લેવાનું છે. જો આ રીતે પ્રેસ કરતા જવાનું અને બનાવતા જવાનું છે. એકદમ ઇઝી તૈયાર થઈ જાય છે. જો હવે તમને બતાવું કેવો સરસ આપણા મોદક તૈયાર થયા છે. જો કેટલા ફાઇન તૈયાર થયા છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું એવા બન્યા છે ને. એકદમ સોફ્ટ તૈયાર થાય છે આ, અને આ ઠંડા થયા પછી પણ આટલા જ સોફ્ટ રહેશે. આ મોદક બનાવવામાં આપણે દાળિયા અને નાળિયેરનું ખમણ સુગંધ આવે ત્યાં સુધી શેકશું અને દૂધ આપણે થોડું થોડું જ ઉમેરીશું. બધું જ દૂધ એકી સાથે નહીં ઉમેરીએ, જોઈએ એ પ્રમાણે દૂધ ઉમેરવાનું છે, જેથી આપણા મોદક ચીકણા નહીં થાય અને શેપ પણ પરફેક્ટ જ રહેશે. આમાં આપણે દૂધ અને મલાઈનો ઉપયોગ કર્યો છે, જેથી મોદક ઠંડા થયા પછી પણ સોફ્ટ જ રહેશે. અને લાસ્ટમાં 1 ચમચી ઘી ઉમેરીશું, જેથી મોદકમાં શાઇન સરસ આવશે. અને ગરમ હોય ત્યારે જ મોદકનો આપણે શેપ આપી દઈશું. આમાં તમે મોદક કે લાડુનો પણ શેપ આપી શકો છો. આ મોદક 3 દિવસ સુધી બહાર અને 7 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકશો. તો આ વખતે ગણેશજી માટે આ રીતે સત્તુના મોદક બનાવી અને પ્રસાદમાં ધરાવીએ. મને કમેન્ટ કરીને કહેજો કે તમારા મોદક કેવા બન્યા. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.